એવું શહેર જે હીરા અને ટેક્સટાઇલ માટે વિશ્વભરમાં ઓળખાય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ શહેરની ઓળખ સાથે એક બીજું નામ પણ જોડાઈ ગયું છે. જી હા, પાણીમાં ડૂબતું શહેર. દર વર્ષે ચોમાસું આવે છે, દર વર્ષે કરોડો રૂપિયાની સફાઈ થાય છે, દર વર્ષે પૂર અટકાવવાના દાવા થાય છે, છતાં થોડા કલાકોના વરસાદમાં સુરતના રસ્તાઓ નદી બની જાય છે અને ઘરોમાં પાણી ઘૂસી જાય છે. તો સવાલ એ છે કે આખરે સુરત દર વર્ષે કેમ ડૂબે છે? શું માત્ર ભારે વરસાદ જ જવાબદાર છે કે પછી ખાડીઓ પર થયેલા દબાણ, ગેરઆયોજિત વિકાસ, ગંદકી, બંધ થયેલા કુદરતી પાણીના માર્ગો અને વર્ષોથી ચાલતી વહીવટી બેદરકારી પણ એટલી જ જવાબદાર છે? છેલ્લા 5 વર્ષના વરસાદના આંકડા અને બદલાતી વરસાદી પેટર્નના એક ચોંકાવનારી હકીકત સામે લાવે છે. આ એક્સપ્લેનરમાં સમજીએ કે સુરતની ખાડીઓથી લઈ અને શહેરના પૂર સુધીની આખી કહાની શું છે અને કરોડોના ખર્ચે છતાં સમસ્યાનો કાયમી ઉકેલ શા માટે નથી આવતો. જી હા, સતત 30 દિવસમાં ત્રીજી વાર સુરતની હાલત ગંભીર જોવા મળી છે. ગુજરાતમાં ચોમાસાએ આ વખતે રેકોર્ડ તોડ્યા છે. દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત સુધી અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસ્યો છે. નવસારી, વલસાડ, તાપી, ભરૂચ અને સુરત જેવા જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત બન્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સુરત જિલ્લામાં રાજ્યના સૌથી વધુ વરસાદની નોંધ થઈ છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ખાડીઓ છલકાઈ ગઈ છે અને જનજીવન ખોરવાઈ ગયું છે. પરંતુ જાણીએ કે સુરતના જ હાલ કેમ બેહાલ છે. મહત્વનો અને ગંભીર સવાલ કે સુરતમાં દર વર્ષે પૂર કેમ આવે છે? કારણો, વરસાદની પેટર્ન અને જવાબદાર કોણ છે? સુરતની ભૌગોલિક સ્થિતિ. જી હા, સુરત શહેર અનેક કુદરતી ખાડીઓ પર વસેલું છે. મીઠી ખાડી, સીમાડા ખાડી, ભેડવાડા ખાડી, કાંકરા ખાડી, ઉધના ખાડી સહિત 5થી વધુ મુખ્ય ખાડીઓ શહેરના વરસાદી પાણીનો કુદરતી નિકાલ કરે છે. શહેર ઉપરાંત કડોદરા, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા અને માંડવી જેવા વિસ્તારોનું વરસાદી પાણી પણ આ જ ખાડીઓમાં આવી અને મળે છે. તેથી આ ખાડીઓ સુરત માટે જીવન રેખા સમાન છે. પરંતુ અત્યારે આ જ ખાડીઓ સ્થિતિ બગાડી રહી છે. ખાડીઓની હાલત કેમ બગડી છે? સુરત ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાય છે. શહેરમાં અંદાજે 400થી વધુ ડાઇંગ મિલો આવેલી છે. આ મિલોમાંથી નીકળતું રાસાયણયુક્ત ગંદુ પાણી ખાડીઓમાં છોડવામાં આવે છે તેવી લાંબા સમયથી ફરિયાદો થતી રહી છે. બીજી તરફ ખાડીઓમાં મોટા પ્રમાણમાં ઘન કચરો પણ ઠાલવવામાં આવે છે. ખાડીઓની બંને બાજુ ઝૂંપડપટ્ટીઓનો સતત વિકાસ થયો છે, જેના કારણે ગંદકી, કચરો અને ગેરકાયદે દબાણમાં વધારો થયો છે. પરિણામે ખાડીઓની પાણી વહન કરવાની કુદરતી ક્ષમતા વર્ષો દરમિયાન ઘટતી ગઈ છે. તો આવી સ્થિતિ સર્જાઈ છે. મહાનગરપાલિકાની સફાઈ પૂરતી છે? આ સૌથી મોટો સવાલ છે, કારણ કે દર વર્ષે ચોમાસા પહેલા સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયાના ખર્ચે ખાડીઓની સફાઈની કામગીરી શરૂ કરે છે. વિદેશી મશીનો મંગાવવામાં આવે છે અને મોટા પાયે સફાઈના દાવા કરવામાં આવે છે. પરંતુ દર વર્ષે ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતું હોવાથી સફાઈની અસરકારકતા અંગે સવાલો ઊભા થાય છે. વિપક્ષ અને સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ઘણી કામગીરી કાગળ પર અને વધુ જમીન પર ઓછી જોવા મળી રહી છે. જે રીતે વરસાદ આવે છે ત્યારે પૂર શા માટે આવે છે? એટલે સુરત શહેરમાં પડતો વરસાદ એકમાત્ર કારણ નથી. જ્યારે કડોદરા, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા અને માંડવી જેવા ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડે છે ત્યારે તેનું મોટું પ્રમાણમાં સીધું સુરતની ખાડીમાં પાણી આવે છે. જો એક સાથે શહેરમાં પણ ભારે વરસાદ પડતો હોય તો ખાડીઓની વહન ક્ષમતા પૂર્ણ થઈ જાય છે. ત્યારે પાણી સીમાડા, મીઠી અને લિંબાયત ખાડીઓમાંથી બહાર આવી અને પૂર્ણા, સણિયા, હેમાદ, લિંબાયત સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગે છે. તો આ છે સ્થિતિ. ખાડીઓ પર દબાણ વધતું રહ્યું છે તે પણ એક અત્યારે મોટું કારણ છે કે શહેરના ઝડપી વિકાસ દરમિયાન અનેક સ્થળોએ ખાડીઓની આસપાસ મોટા પાયે બાંધકામ થયું છે. કેટલાક વિસ્તારોમાં ખાડીઓની પહોળાઈ ઘટી ગઈ છે, જ્યારે કેટલીક જગ્યાએ ખાડીઓની બાજુમાં પણ ઇમારતો થઈ ગઈ છે. આ ઉપરાંત વર્ષોથી ખાડીઓ પર થયેલા દબાણ અને ગેરઆયોજન વિકાસને કારણે વરસાદી પાણીના કુદરતી પ્રવાહમાં અવરોધ ઊભા થયા હોવાનું અત્યારે માનવામાં આવી રહ્યું છે અને સ્થાનિક લોકો પણ આક્ષેપ કરી રહ્યા છે.
અને ઝીંગા તળાવ પણ એક મોટું કારણ છે અત્યારે, કારણ કે સ્થાનિક સ્તરે એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં બનેલા ઝીંગા તળાવના કારણે ખાડીઓનું પાણી અરબી સમુદ્ર સુધી જાય છે, એને અટકી જાય છે, ત્યાં જતું હતું તે અટકી જાય છે અને ત્યારબાદ જે છે તો આ પાણી ભરાવાની જે સમસ્યા છે તે નિર્માણ પામે છે અને લોકો પરેશાન થાય છે અને સુરતની સ્થિતિ આવી થાય છે અને સુરતમાં હાલ બેહાલ થઈ જાય છે. તો આ સ્થિતિના કારણે સુરતના લોકો પરેશાન થાય છે અને સુરતની આ સ્થિતિ કે દર વર્ષે સુરતમાં લોકો હેરાન પરેશાન થાય છે, તો આ પણ એક મોટું કારણ બની શકે છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા ઘણીવાર કેટલા બજેટ ફાળવવામાં આવે છે અને ત્યારબાદ પણ કામ કરવામાં આવે છે, પરંતુ આ કામ જમીન પર દેખાતું નથી અને આ કામના કારણે, આ કામ ન થવાના કારણે અનેક લોકો જે છે તે પરેશાન થાય છે અને ખાડીમાં આસપાસમાં મોટા પાયે જે છે તે દબાણના કારણે લોકો હેરાન પરેશાન થતા જોવા મળે છે. તો ઝીંગા તળાવ પણ આ એક મોટું કારણ છે. સ્થાનિક સ્તરે પણ એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે આ ઝીંગા તળાવના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તેના કારણે દરિયામાં જે પાણી જતું હતું તે અટકાય છે. છેલ્લા 5 વર્ષમાં સુરતમાં વરસાદ અંદાજિત કેટલો પડ્યો છે તેને લઈને વાત કરીએ. 2021માં 1620 મિલીમીટર, 2022માં 1780 મીમી, 2023માં 2050 મીમી અને 2024માં 1930 મિલીમીટર, જ્યારે 2025માં 2100 મીમી. આ આંકડા દર્શાવે છે કે વરસાદના કુલ પ્રમાણમાં વર્ષ પ્રમાણે થોડો ફેરફાર થયો છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારે વરસાદની ઘટનાઓ વધુ નોંધાઈ છે અને તે ક્યારે નોંધાઈ છે તેને વાત કરીએ. 2026નું ચોમાસું કેમ અલગ રહ્યું છે? 2026માં સુરતે ફરી એક વખત ભારે વરસાદનો સામનો કર્યો છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં માત્ર 24 કલાકમાં આશરે 358 મીમી વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું અને હજારો લોકોને સલામત સ્થળ પર ખસેડવાની ફરજ પડી. 28 જુલાઈ 2026 સુધી સુરતમાં અંદાજે 1374 મીમી વરસાદ નોંધાઈ ચૂક્યો હતો અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી અને ખાડીઓ પર પણ ભારે દબાણ જોવા મળ્યું હતું. છેલ્લા 5 વર્ષમાં વરસાદની પેટર્નમાં શું બદલાયું છે સુરતમાં તેની વાત કરીએ તો ઓછા દિવસોમાં વધુ વરસાદ, એટલે કે અગાઉ વરસાદ ઘણા દિવસોમાં વહેંચાઈને આવતો હતો, જ્યારે હવે થોડા કલાકોમાં અથવા 1-2 દિવસમાં જ અત્યંતથી અતિ ભારે વરસાદ જોવા મળે છે. અતિ ભારે વરસાદની ઘટનાઓમાં વધારો થયો છે અને 2023 અને 24ની વાત કરીએ તો ખાસ કરીને 2026માં એક જ દિવસમાં અત્યંત વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે શહેરમાં ફ્લેશ ફ્લડ જેવી સ્થિતિ સર્જાઈ છે, સ્થિતિ નિર્માણ પામી છે. વરસાદ વધુ અનિયમિત બન્યો છે. લાંબા સમય સુધી વરસાદ ન પડે અને પછી અચાનક ભારે વરસાદ વરસે તેવી સ્થિતિ વધુ જોવા મળી રહી છે. જુલાઈ વધુ તીવ્ર બન્યો છે, કારણ કે સામાન્ય રીતે જુલાઈ સુરતનો સૌથી વધુ વરસાદવાળો મહિનો રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં જુલાઈ દરમિયાન અત્યંત ભારે વરસાદની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. શહેરમાં પાણી ભરાવાનું જોખમ વધ્યું છે. ભારે વરસાદ ઉપરાંત ખાડીઓ પર દબાણ, શહેરીકરણ દબાણો અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાઓના કારણે પાણી ભરાવાની ઘટનાઓ વધુને વધુ ગંભીર બની રહી છે અને સુરતના લોકો હેરાન થયા છે. બજેટ વધ્યું છતાં સમસ્યા યથાવત છે. જી હા, આ ખૂબ જ મોટો મુદ્દો છે. દર વર્ષે બજેટ વધારવામાં આવે છે, પરંતુ સમસ્યામાં પણ વધારો થાય છે. બજેટની સાથે સાથે 2023-24ની વાત કરીએ તો ₹20 કરોડ બજેટ ફાળવવામાં આવ્યું. 2024-25 48 કરોડ, 2025-26 100 કરોડ, 2026 એટલે રાજ્યના સરકારે વધારામાં 500 કરોડની જાહેરાત કરી. છતાં દર વર્ષે ભારે વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. તેથી પ્રશ્ન માત્ર બજેટનો નથી, પ્રશ્ન લાંબા ગાળાના આયોજન, ખાડીઓના સંરક્ષણ, ગેરકાયદેસર દબાણ દૂર કરવા અને પાણીના કુદરતી માર્ગો જાળવવા અને વરસાદી પાણીના નિકાલની અસરકારક વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાતોનો પણ છે. સુરતમાં દર વર્ષે સર્જાતી પૂર જેવી સ્થિતિ પાછળ એક જ કારણ જવાબદાર નથી. ભારે વરસાદની બદલાતી પેટર્ન, ઉપરવાસમાંથી આવતા પાણીનો પ્રવાહ, ખાડીઓમાં ગંદકી, દબાણો, શહેરી વિકાસ, પાણીના કુદરતી માર્ગોમાં આવેલા અવરોધ અને વરસાદી પાણીના નિકાલની મર્યાદાઓ, આ બધા પરિબળો મળી અને પરિસ્થિતિને વધુ ગંભીર બનાવે છે. એટલા માટે જ સુરતમાં આ વખત દર વર્ષે જેટલા પ્રભાવિત વિસ્તારો છે તેમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આગામી વર્ષોમાં આવી સમસ્યાઓને ઘટાડવા માટે ખાડીઓનું વૈજ્ઞાનિક સંચાલન અને વરસાદી પાણીના નિકાલનું આધુનિક આયોજન, ગેરકાયદે દબાણો સામે કડક કાર્યવાહી અને લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર સતત કામ કરવાની જરૂર છે. પરંતુ અત્યારે સુરતના લોકોની સ્થિતિ શું છે તે સાંભળીએ.
पैदल में आता है, आ नहीं पाता, क्या करेगा। कितनी तकलीफ पड़ रही है? हाँ, और यूनिट है ना, यूनिट से निकाल गया ना, इतना पानी है बस। सर अभी 1 घंटा हुआ पानी भर गया, जो गटर है बैक मार रहा है पानी। स्थिति भी स्कूल कॉलेज बंद हो गया, बच्चे सब गए। हाँ छुट्टी है, सिक्योरिटी वाले हैं, सिक्योरिटी वाले तो रहेंगे ही, देख रेख करना है। स्थिति तो सर अभी पानी भर ही गया है, अब हम लोग ड्यूटी पे हैं। तीसरी बार है? हाँ अभी 7 तारीख हुआ था, अभी हुआ। पहले तो पूरा पतरा डूब गया। अच्छा, तो पतरा डूब गया था सब। हमेशा आता है पानी? हाँ और 2 बार हो गया। जब भी बारिश होगा तुरंत पानी घुस जाता है घर पे, पूरा भर जाता है। हाँ पानी पूरा भर जाता है। अभी गया जो बारिश हुआ था पूरा पतरा डूब गया था पूरा। और अभी तो हम रात पैदी करके आया है, आगे सोया भी नहीं, पानी घुस गया अंदर। अभी तो कितना 1-2 बज गया है, अभी तक सोया नहीं है। 12 घंटा कैसे ड्यूटी करेगा। कितना मुश्किल सामना होता है? हाँ कितने दिक्कत है? बहुत दिक्कत होता है, रोने जैसा, रोना आँख में आंसू आ जाता है। चावल गेहूँ सब टूट गया और घर भी टूटा है। अभी पानी फुल जम गया है, फिर 2 बार हुआ है, तीसरी बार हो रहा है। हाँ, चावल गेहूँ जितना है सब डूब गया है, कोई बचा ही नहीं, घर भी उधर टूटा हुआ है। तो SDRF ની ટીમ આજે પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, અમારા તલાટી, ગામના તમામ અમારા મિત્ર બધા જ અમે આવીને આજે આ 10 જણ જે ફસાયા છે એનો રેસ્ક્યુ કરવા માટે SDRF ની ટીમ ગઈ છે. જળ સપાટી હજુ પણ 2 ફૂટ વધે એવી શક્યતા છે. તો આ કામગીરી ચાલી રહી છે અને શિફ્ટિંગ નું કામ ચાલી રહ્યું છે. આજે અન્ય જે લોકો ફસાયા એને ક્યાં શિફ્ટ કરવામાં આવ્યા? અન્ય જે સ્કૂલ છે ને તે થોડી હાઈટ પર છે, તેમાં લોકો જતા રહે છે અને અમુક લોકો પોતાના ઘરના છત પર પણ છે, ઢાબા પર પણ છે, એટલે તેને પણ ત્યાં રિસ્ટ્રિક્ટ કરીને સ્કૂલમાં શિફ્ટ કરી દેશે. અને હવે આ જ મુદ્દે ચર્ચા કરીશું અને સુરતની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરીશું, તેનું ભૌગોલિક જે છે તેને જાણવાનો પ્રયાસ કરીશું અને તેમાં થયેલા વિકાસની પણ વાત કરીશું. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રોફેસર MN પટેલ, જેઓ એન્જિનિયરિંગ પ્રોફેસર છે. સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પટેલ સાહેબ, જે રીતે ભૌગોલિક જ વિસ્તાર જ એવો છે કે ખાડીઓ પર વસેલું શહેર છે, છતાં પણ તેનો વિકાસ કરવામાં આવ્યો, તો શું જોઈને કરવામાં નથી આવ્યો કે જો વરસાદ આવશે ત્યારે શું સ્થિતિ સર્જાશે? આપણે ઘણા બધા કારણો વર્ણવ્યા, એ લગભગ સાચા છે. ખાસ કરીને જે દબાણ કહી શકાય કે જમીન જ્યારે મોંઘી થતી હોય અને ખાસ કરીને બિલ્ડર લોબી એને ગમે તે રીતે પચાવીને ત્યાં કન્સ્ટ્રક્શન કરતી હોય છે અને પબ્લિકને પણ કદાચ સસ્તામાં મકાન મળે એટલે તૈયાર થતા હોય છે. આવી પરિસ્થિતિમાં જે પાણીનો પ્રવાહ આવતો હોય એ અવરોધાય છે અને એના લીધે નેચરલી કે જ્યારે ડિસ્ચાર્જની જે દશા છે એ જ્યારે ડિસ્ટર્બ થાય ત્યારે ચોક્કસપણે પાણી આજુબાજુમાં ભરાતું હોય છે. ખાસ કરીને વરસાદની પેટર્ન જે બદલાઈ છે અને દિવસે દિવસે વરસાદની ઇન્ટેન્સિટી વધતી જાય છે. ઇન્ટેન્સિટી પણ વધે છે ને ટોટલ પ્રેસિપિટેશન પણ વધે છે. આપણે પહેલાં અમદાવાદમાં 20 ઇંચ વરસાદની વાત અત્યારે 35 ઇંચ થયું છે. એ રીતે આપ જોઈ રહ્યા છો કે સુરતની અંદર જે રીતનો વરસાદ અત્યારે 40 ઇંચ 80 ઇંચ ઉપર પડી રહ્યો એ બતાવે છે કે ધીરે ધીરે એમાં પણ વધારો થઈ રહ્યો છે. પણ આ બધા કારણોમાં જ્યારે 500 કરોડનું બજેટ જો ફાળવ્યું હોય અને હું માનું છું કે એનું પ્રોપર પ્લાનિંગ કરવામાં આવે, જ્યાં જ્યાં કન્સ્ટ્રક્શનની જે કંટ્રોલ લાઈનો નક્કી કરવામાં આવે કે આનાથી અંદર તો કોઈપણ પ્રકારનું કન્સ્ટ્રક્શન પરમિટ કરવામાં નહીં આવે અને એ પ્રકારની વોલ, જેને રિટેનિંગ વોલ ટાઈપની કહી શકીએ, એ આ 5 ખાડીની અંદર જો બનાવવામાં આવે તો એનો ચોક્કસપણે ડિસ્ચાર્જને આપણે કંટ્રોલ કરી શકીએ. બીજું કે કાંપ ખેંચાઈને આવતો હોય છે, જ્યાંથી પાણી આવે છે ત્યાંથી, ખાસ કરીને આપણે એમ કહી શકીએ કે સોસાયટીઓમાંથી આવે કે ઉપરવાસમાંથી, પણ એ પાણી સાથે કાંપને પણ લાવતું હોય છે અને એ કાંપ જે માટી હોય છે એ ઘણીવાર ત્યાં જામી જતી હોય છે. તો આને ડ્રેઝિંગ કરીને સાફ કરવી પડે પિરિયોડિકલી. એમાં પણ કદાચ કાર્યવાહી પ્રોપર ના થતી હોય મેન્ટેનન્સના ભાગરૂપે, તો પણ પ્રવાહ અવરોધાતો હોય છે. એટલે આવા બધા ઘણા કારણો છે અને આ કારણોના લીધે આપણે એ તકલીફ વેઠી રહ્યા છીએ. સરકારના પ્રયત્નો હોવા છતાં કદાચ એટલા ઉજાગર થતા દેખાતા નથી. બાકી કુદરત તો હંમેશા આપણને આ રીતે વિચારીએ તો વધારે વરસાદ આપીને ઘણીવાર હેરાન પણ કરી રહી છે. આપણે કયા કારણોમાં ટૂંકા સમયમાં બહુ જ વધારે વરસાદ પડી રહ્યો છે અને આ મુશ્કેલી સુરત તો ઠીક, બીજા બધા શહેરોમાં પણ આપણે અનુભવ કરી રહ્યા છીએ. એટલે ખાડીની પહોળાઈઓ ઘટતી ગઈ અને તેની પર બાંધકામ વધતું ગયું, એટલે આનું જવાબદાર કોને ગણવું? અને જે આ પરમિશન પણ આપવામાં આવી તેને લઈને પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. એ લોકલ ઓથોરિટી ઇઝ રિસ્પોન્સિબલ ફોર દેટ. જે કંઈ આપણે જેમાં ઉડા છે ત્યાં સુધી એમનો જે વિસ્તાર આવતો હોય સુડાનો, એ બધા એમાં વિચારવું જોઈએ
ખાસ કરીને 2 વર્ષ કે 3 વર્ષ પહેલાં બરોડામાં જે સિચ્યુએશન થઈ હતી ત્યારે ગુજરાત સરકાર તરફથી સ્પેશિયલ પેકેજ બહાર પાડી અને વિશ્વામિત્રીનો જે ફ્લો છે એ ઇન્ટરપ્ટ ના થાય અને પહોળો રહે એટલા માટે એક સ્કીમ કે સ્પેશિયલ પેકેજ આપી હતું અને હું માનું છું કે એમાં થોડું કામ થઈ રહ્યું છે. એવું આમાં પણ વિચારવું જોઈએ. જવાબદારી લોકલ ઓથોરિટીની છે, એના માટે એક્સપર્ટ ઓપિનિયન લઈ સર્વે કરાવી આ પ્રકારનું જો પ્લાનિંગ કરીએ તો આ મુશ્કેલીમાં ચોક્કસપણે થોડો ઘટાડો આપણે કરી શકીશું. જી, એટલે અત્યારે જે સ્થિતિ સુરતમાં જોવા મળી રહી છે કે જે પાણી સુરતમાં આવતું હતું તે દરિયામાં જતું હતું, હવે તે અટકી રહ્યું છે અને તેને લઈને પણ આ સ્થિતિ સર્જાઈ છે. તો હવે તેનો બીજો કોઈ ઓપ્શન કે તેનું કેવી રીતે જોઈ શકાય? અત્યારની સ્થિતિ પ્રમાણે આનું નિરાકરણ કેવી રીતે આવે? પાણી તો દરિયામાં જ જવાનું છે, કારણ કે કોઈ પણ જગ્યાએ પાણી વરસાદ આવે તો કોઈ પણ વેળા થ્રુ કે નદી થ્રુ એ હંમેશા કે ખાડી થ્રુ દરિયામાં જ મળતું હોય છે. પણ એ જે મળે છે દરમિયાન રસ્તામાં એની જે ચેનલ છે કે જેમાંથી એ વેળામાંથી વહી રહ્યું છે એ જ્યાં અવરોધાય નહીં અને એને કેવી રીતે મોટો માર્ગ કરી શકીએ એ માટે વિચારવું જોઈએ. એના માટે જે કંઈ પગલાં ભરવા પડે ભરવા જોઈએ અને મેં કહ્યું પ્રમાણે રેગ્યુલર ડ્રેઝિંગ કરતા રહીએ તો હું માનું છું કે આ વસ્તુ શક્ય બને અને બાંધકામ પર કંટ્રોલ લાઈન નક્કી કરીને રિસ્ટ્રિક્શન લાવવું પડશે. એટલે આ સુરતમાં જે 5 ખાડી આવેલી છે તેની વહન ક્ષમતા આપણે કેટલી ગણી શકીએ અને અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તેની ક્ષમતા કરતાં તે પૂરતી છે? મેઇન પ્રોબ્લેમ એ આવે છે કે વરસાદ ભલે સિઝનમાં આવે 70-80 ઇંચ, પણ જો નોર્મલ ઇન્ટેન્સિટીથી તે આવે તો વાંધો ના આવે. પણ અત્યારે જે વરસાદ આવે છે ને એ કલાકના 1-2 ઇંચ કરતાં પણ વધારે સ્પીડથી આવે છે અને આ પરિસ્થિતિમાં નેચરલી આપણે સમજી શકીએ કે પાણીનો પ્રવાહ બહુ જ વધી જાય છે અને વધે એના કારણે એટલું ગાળી ના શકે ત્યારે બેક મારે અને બેક મારે એના કારણે વોટરની હાઇટ જે ટેબલ કહી શકાય એ ઊંચે જતું હોય છે અને જેના લીધે સોસાયટીઓ નજીકમાં જે હોય એમના ઘરોમાં પાણી જતું હોય છે. એટલે સુરતની જે સ્થિતિ છે તેમાં ઉપરવાસનું જે લાખો લીટર પાણી જે છે તે સુરતમાં એક સાથે આવે છે અને આ સ્થિતિ પણ જોવા મળે છે. તો તેને લઈ અને કોઈ વૈજ્ઞાનિક ઢબ ખરી કે તેનો કોઈ નિકાલ લાવી શકાય? આમ તો પાણી પોતાની રીતે રસ્તો શોધતી હોય છે અને વર્ષોથી કદાચ એ વેળા બનેલા હોય છે, પણ એ વેળામાં જે ઓબ્સ્ટેકલ છે એને દૂર કરવા જોઈએ, એને પહોળા કરવા જોઈએ. અને આગળ જે વાત થઈ પ્રમાણે કે કુદરતને આપણે પહોંચી વળવાના નથી, પણ એના માટે ઘણા બધા રસ્તા હોય છે અને જો 500 કરોડનું પેકેજ હોય તો હું માનું છું કે એક્સપર્ટ તજજ્ઞની કમિટી બનાવી એના રસ્તા ચોક્કસપણે નિવારી અને આ દુઃખને આ મુશ્કેલીને ઓછી કરી શકાય. એટલે અત્યારે જે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે અને છતાં પણ આ સમસ્યા યથાવત છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણે આને તંત્રની પણ બેદરકારી કહી શકીએ? ચોક્કસપણે એવું માની શકાય કે આટલા બધા રૂપિયા જો આપણે વાપરવાના હોય તો એના માટે ઘણા બધા સર્વે થઈને તજજ્ઞ એક્સપર્ટ હોય છે, એમની સલાહ સૂચન પ્રમાણે જો કાર્યવાહી કરે તો હું માનું છું કે આ પ્રશ્નને થોડો હળવો ચોક્કસ કરી શકાશે. એટલે ગેરવહીવટ જ કહી શકાય. આટલા બધા રૂપિયા વાપરવા છતાં એમાં જો સુધારો ના થાય તો પૈસા પણ પાણીમાં જાય છે. એટલે અત્યારે જે સુરતની સ્થિતિ છે તેમાં જોખમ કેટલું જોવા મળી રહ્યું છે? કારણ કે ખાડી જે છે તે મતલબ તેની પર બાંધકામ થવા માંડ્યું છે, એટલે હવે અત્યારે ફ્યુચરમાં આપણે સુરતને કેવી રીતે જોઈ શકીએ? સુરતમાં આ પ્રશ્ન ધીરે ધીરે જો આમાં પગલાં લેવામાં ન આવે તો વધારે ને વધારે સિવિયર થતો જશે. એટલે આપણે જે આગળ કારણો વિચાર્યા એ કારણોમાં સોલ્યુશન કેવી રીતે આવે એ માટે એક સ્પેશિયલ કદાચ ટીમ બનાવવી પડે કે એક સ્પેશિયલ જેને કહી શકાય કે કોઈ એક પ્રોજેક્ટ માટે એક નથી સ્પેશિયલ બનાવતા એવું બનાવી અને એના નિરાકરણ માટે જે કંઈ સજેશન આપે એ લોકલ ઓથોરિટી જો એને ઇમ્પ્લિમેન્ટ કરે તો આ પ્રશ્નોને આપણે થોડેક અંશે ચોક્કસપણે સુધારી શકીએ. બાકી તો આ પરિસ્થિતિ હાઈ ઇન્ટેન્સિટી ઓફ રેઇન અને વધારે પડતો વરસાદ, ઇરેગ્યુલર પેટર્ન, અલ નિનોની જે આપણે વાત કરી રહ્યા છીએ, બધી જગ્યાએ મુશ્કેલી ભોગવી રહ્યા છે અને એમાં સુધારો કરવો હોય તો લોકલ ઓથોરિટી હું માનું છું કે ચોક્કસપણે એમાં કંઈક પણ સુધારો કરી શકીએ એમ છીએ. એટલે તમને નથી લાગતું કે જે સુરતની જે ડ્રેનેજ સિસ્ટમ છે તેને બદલાવાની જરૂર છે? કારણ કે ખાસ કરીને પહેલાં જે છે 50 વર્ષ પહેલાંનું જે ત્યારે વરસાદની પેટર્ન જોઈ અને જે કામગીરી કરવામાં આવી હતી, અત્યારે વિકાસ થયો છે પરંતુ ડ્રેનેજ સિસ્ટમને જોઈને નથી લાગતું. કારણ કે અત્યારની જે સિસ્ટમ બદલાઈ છે વરસાદની તેને લઈને તો પાણી ભરાવાનું યથાવત જ છે. ચોક્કસપણે એની જે ઓરિજિનલ સિસ્ટમ હોય એ જે તે વખતે પોપ્યુલેશન પણ ઓછું હતું, વેસ્ટ વોટર પણ ઓછું આવે ગટર થ્રુ અને વરસાદનો પણ રેગ્યુલર આવતો હોય તો સ્ટ્રોમ વોટર પણ ઓછું આવે. પણ હવે જ્યારે એમાં વધારો થયો છે ત્યારે આ જે જૂની એક્ઝિસ્ટિંગ લાઇન છે એમાં ચોક્કસપણે વધારો કરવાની જરૂરિયાત છે અને એ જો કરવામાં આવે તો આ પ્રશ્નને થોડોક હળવેથી આગળ લઈ જઈ શકીએ. તો આ તંત્ર દ્વારા નિષ્ણાંતોની જે સલાહ લેવામાં આવે છે તો કાગળ પર જ લેવામાં આવે છે? કારણ કે જે નિષ્ણાંતોની સલાહ લયા પછી પણ આ સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે વારંવાર જે છે તંત્ર પર તો સવાલ ઉઠે જ છે. કોઈ પણ એન્જિનિયરિંગ
પ્રશ્નો માટેનું એન્જિનિયરિંગ સોલ્યુશન હોય જ છે અને એવા તજજ્ઞો આપણી જોડે અવેલેબલ છે. કુદરતને કોઈ પહોંચી નથી શકતું એ વાત સાચી છે, પણ એનું નિરાકરણ ચોક્કસપણે હોય છે. તો હું માનું છું કે એક કમિટી તજજ્ઞની આપેલું સોલ્યુશન કદાચ નિરાકરણ ન લાવી શક્યું હોય તો એનાથી થોડી હાઈ પાવર કમિટી બનાવી અને એનું સોલ્યુશન લાવવા પ્રયત્ન કરવો જોઈએ લોકલ ઓથોરિટીએ. કારણ કે આટલા બધા પૈસા આપણે ખર્ચવા તૈયાર હોઈએ અને જો પ્રશ્નનું નિરાકરણ ન કરીએ તો આ પૈસા પાણીમાં જતા રહેવાના છે. તો કંઈક સોલ્યુશન લાવવા માટે મોટી ટીમ બનાવીને પણ આનો રસ્તો કાઢવો જોઈએ. એટલે હવે એવું કહી શકાય કે સુરતને સફાઈની નહીં પરંતુ જે લેટેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે, કારણ કે સફાઈ કામગીરીના જે દાવા કરવામાં આવે છે, સફાઈ કરવામાં પણ આવે છે, છતાં પણ તેનું કંઈ સમાધાન નથી નીકળતું. સ્પેશિયલ બોર્ડ જેવું જો બનાવવામાં આવે તો જે રેગ્યુલર ડે ટુ ડે મોનિટરિંગ કરે અને ખાસ કરીને આ ચોમાસા દરમિયાન પૂરના ટાઈમે સ્પેશિયલ ઇન્ટેન્સિટીથી કામ કરે, એટેન્શન આપે તો આ પ્રશ્નને થોડોક હળવો કરી શકાશે. બાકી તો દર વર્ષે વધારે ને વધારે વરસાદ આવતો જશે અને પબ્લિક હેરાન થતી જવાની છે. જી, આપ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો સુરતને દર વર્ષે ડૂબાડતો વરસાદ કદાચ રોકી શકાય નહીં, પરંતુ વરસાદથી સર્જાતી આપત્તિ ચોક્કસ ઘટાડી શકાય છે. સવાલ વરસાદનો નથી, સવાલ છે તૈયારીનો, સવાલ કુદરતનો નથી, સવાલ વ્યવસ્થાનો છે. જો ખાડીઓ ફરી તેમની મૂળ પહોળાઈ અને વહન ક્ષમતા સાથે જીવંત બનશે, ગેરકાયદે દબાણ દૂર થશે, વરસાદી પાણીના કુદરતી માર્ગો ખુલ્લા થશે અને આયોજન માત્ર કાગળ પર નહીં પરંતુ જમીન પર ઉતરશે, તો સુરતને દર વર્ષે પાણીમાં ગરકાવ થતું અટકાવી શકાય છે. અહીં તો દર ચોમાસે એ જ તસવીર સામે આવશે. કરોડો રૂપિયાના નવા વાયદા થશે, પરંતુ પાણી ફરી રસ્તાઓ પર હશે અને સવાલો ફરી લોકોના મનમાં હશે. જોવાનું એ રહ્યું હવે કે આ વખતે બદલાશે માત્ર બજેટ કે પછી સુરતનું ભવિષ્ય. શું કહે છે આવનારો સમય, જોઈશું. નમસ્કાર.